હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગવર્મેન્ટ જોબ ટ્યુશન યુટ્યુબ ચેનલ પર. આજે એક તમારા માટે વધુ વિડીયો લઈને આવ્યા છે. આ વિડીયોમાં તમને અત્યારે એક ખુશખબરી આપવામાં આવે છે. જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છો તો આવી ગઈ છે મોટી ભરતી. તો મિત્રો, બિન સચિવાલય અને સચિવાલયની ભરતી આવી ગઈ છે. 2220 જેટલી ભરતી, જે બહુ મોટી ભરતી કહેવામાં આવે છે. તો મિત્રો જોઈએ આપણે એની વધુ વિગતવાર વિગતો જોઈશું આપણે આ વિડીયોમાં. જો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી અમે આવતા વિડીયોમાં કે આ માટે કઈ કઈ બુકો વાંચાય તેવો વિડીયો અમે બનાવવામાં આવશે, જેથી તમને પાસ કરવામાં સરળતા રહે. તો મિત્રો હવે જોઈએ કે આ ભરતી કઈ છે. આ ભરતી ઓફિસ આસિસ્ટન્ટ એટલે સચિવાલયના વિભાગમાં, એટલે તમારે લાઈફ ટાઈમ સચિવાલયમાં નોકરી કરવી હોય તો આ ભરતી બહુ મોસ્ટ સુટેબલ છે. અને બીજું, મહેસૂલ વિભાગના વિવિધ જગ્યાએ કારકુનની જગ્યાએ એટલે ક્લાર્ક. બરાબર. તો મિત્રો આજથી શરૂ થઈ ગયા છે, એટલે 12 તારીખથી શરૂ થઈ ગયા છે, એટલે 2/11 સુધીને 12 વાગ્યા સુધી તમારા ફોર્મ ઓનલાઈન ભરી શકશો. તો બીજી જોઈએ વિગતો શું છે. હવે પરીક્ષાની પદ્ધતિ શું છે, તમે પરીક્ષાની પદ્ધતિ આગળ આપણે વિગત જોશું, પણ લેખિત પરીક્ષા OMR અને બીજો ભાગ કોમ્પ્યુટર પ્રિપરેશનનું રહેશે. બરાબર. તો તમારો મોબાઈલ નંબર જાળવી રાખજો, જેથી આવનારી વિગતો તમને મોબાઈલ પર અપડેટ SMS દ્વારા મળી રહે. હવે જો કઈ જગ્યા કઈ ભરતી કેટલી જગ્યા છે તો એમાં જોઈએ. સૌથી વધારે તો મહેસૂલ વિભાગમાં છે, એટલે કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરીમાં એમાં તમને જગ્યા આપવામાં આવશે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક મહેસૂલ વિભાગ અને નોંધણીસર નિરીક્ષક કચેરીની ગાંધીનગર મહેસૂલ વિભાગ. જો મિત્રો આ 3 જગ્યા એવી છે જેમાં તમને સીધું પ્રમોશન નાયબ મામલતદારનું મળશે અથવા 4400 ગ્રેડ પેનું પ્રમોશન મળશે. ને એક છે સચિવાલય. એટલે મિત્રો તમે સચિવાલય એની જગ્યા પસંદ કરશો તો તમને સીધું પ્રમોશન DYSOનું પ્રમોશન મળશે. એટલે આ બે ખાતા એવા છે જેમાં તમને ડાયરેક્ટ 1900 ગ્રેડ પેથી 4400નું ગ્રેડ પે મળશે. એટલે હું તો કહું, તમને એક સલાહ આપું છું કે મહેસૂલ વિભાગ અથવા સચિવાલયની જોબ જ પસંદ કરજો જો તમે પાસ થો તો. બીજા તો નાના મોટા ખાતા છે, એમાં તમે 15-10 ને એવી જગ્યાઓ છે જે તમે PDF અમે GSSBની સાઇટ પર છે તેમાં જોઈ લેવી વિનંતી. તો કુલ જગ્યા છે તમારે મહેસૂલ વિભાગ થઈને 1992 જગ્યા છે, અને સચિવાલય વિભાગમાં કુલ 229. એટલે એક છે સચિવાલય વિભાગ, એમ 228, અને GPSC એમાં એક ભાગ, એટલે કુલ 229 જગ્યા છે. એની વધઘટ થશે તો તેમને આવનારી પરીક્ષા અથવા પરીક્ષા વેરિફિકેશન પહેલાં એ માહિતી આપી દેશે. બીજી સામાન્ય નિયમો આપણે જોશું કે શું સામાન્ય નિયમ કે માજી સૈનિક 10% જગ્યા અનામત રાખેલી છે, અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર માટે પણ કેટેગરી સામે સરભર કરવામાં આવશે. પગાર ધોરણ મિત્રો, તો પગાર ધોરણ કે 5 વર્ષ ફિક્સ માટે 19,950, અથવા જો SLP કેસ નંબર 14, 21, 25, 2012ના કેસનો જો ચુકાદો આવી જાય તો તમને ફૂલ પગાર આપવામાં આવશે. રાષ્ટ્રીયતા ઇન્ડિયન. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. વય મર્યાદા આપણે જોશું. તમે વય મર્યાદા એમાં 2/11/2018ના રોજ તમે 18 વર્ષના થઈ ગયા હોવા જોઈએ, અથવા 33 વર્ષથી વધુ ના હોવા જોઈએ આ તારીખ. બીજું, શૈક્ષણિક લાયકાતમાં SSC પાસ એટલે ધોરણ 12 અથવા તેની સમક્ષ સરકારે. હવે મિત્રો તમને તેની સમક્ષ એટલે તમે ડિપ્લોમા પાસ થયા હો તો એ 12 સાયન્સના સમક્ષ કહેવાય. એનું સર્ટી લેવામાં આવશે, તમારા જોડે માંગવામાં આવશે, એટલે ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા હું કહી શકું તો. ત્રીજું, હવે વય મર્યાદામાં છૂટછાટ કેવી દર. જો સામાન્ય મહિલા હોય તો એને 5 વર્ષ માટે છૂટછાટ આપવામાં આવશે, એટલે 33 પ્લસ 5 વર્ષ. અને જો કોઈ SC BC અનામત હોય તો એને 5 વર્ષની છૂટછાટ. જો પરંતુ સામાન્ય મહિલા જો એ SC BCમાં આવતી હોય તો તેને 5 વર્ષ અનામતનો લાભ આપવામાં આવશે, અને 5 વર્ષ એ મહિલાનો લાભ આપવામાં આવશે. એટલે કુલ એને 10 વર્ષ, એટલે SC BC મહિલાને 10 વર્ષનો લાભ આપવામાં આવશે, જ્યારે પુરુષને ખાલી ફક્ત 5 વર્ષનો જ લાભ આપવામાં આવે. એ રીતે જ વિકલાંગ માટે 10 વર્ષ. પરંતુ જો કોઈ વિકલાંગ મહિલા હોય તો તેને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને બીજી અનામત વર્ગમાં વિકલાંગ પ્લસ અનામત હોય તો તેને 15 વર્ષનો છૂટછાટ મળશે.
હવે એક મોસ્ટ છે, જો તમે મિત્રો એસસીબીસીમાં આવતા હો તો તમે એક ખાસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લેજો. ના હોય એટલે હોય પહેલેથી તો એ તારીખ જોઈ લેજો, 1/4/2016 પછીની તારીખ હોવી જોઈએ. એટલે 1/4/2016 થી 2/11/2018 રોજ તમારું નોન ક્રિમિનલ કઢાયેલું હોવું જોઈએ. આ બે તારીખ વચ્ચેનું કોઈ માન્ય ગણાશે. એટલે તમે ખાસ ફોર્મ ભરતી વખતે આ બે તારીખ જોવા વિનંતી. અનામત પછી કોમ્પ્યુટરની જાણકારી તમારે સિમ્પલ કે ડિપ્લોમા કોઈ કે ડિગ્રી સર્ટિફિકેટ અથવા 10મામાં કે 12મામાં કોઈ કોર્સ કરેલો હોય તો પણ ચાલશે, અથવા નહીં કરેલો હોય તો તમારે CCCની પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. શૈક્ષણિક લાયકાત વાયુ મર્યાદા માટે તારીખ તમને કીધું કે આપણે છેલ્લી ફોર્મ ભરવાની તારીખ કઈ છે, 2/11/2018ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. અરજી કરવાની રીતમાં તમે જોયું હશે મિત્રો, તમે ઘણી બધી એક્ઝામોનો ફોર્મ ભરાશે એ રીતે સેમ કે છે, એ રીતે જ ફોર્મ ભરવાનું છે. જો તમે રજિસ્ટર થયા હો તો રજિસ્ટર, ના થયા હો તો રજિસ્ટર જરૂર કરી લેજો અને એપ્લાય કરી દેજો. પછી તમારે વધુ માહિતી, પરીક્ષા ફી તમે જોશો તો કે 100 રૂપિયા, જનરલ માટે 100 રૂપિયા અને 12 રૂપિયા એ પોસ્ટલ ચાર્જ રહેશે, અને અનામત માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. પરીક્ષા પદ્ધતિ, હવે મોસ્ટ તમારે આના પર ફોકસ કરવાનું રહેશે કે પરીક્ષા પદ્ધતિ કેવી છે. જો પરીક્ષા પદ્ધતિ જુઓ તો ભાગ એકમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે, જે OMR રીતે લેવામાં આવશે, અને જેમાં પાસ થશે તેના 3 ગણા માટે કોમ્પ્યુટર પરીક્ષા લેવામાં આવશે. એટલે કોમ્પ્યુટર માટે બોલાવવામાં આવશે 3 ગણાને. એટલે લગભગ 6,660 જેવા ઉમેદવારોને પાસ કરશે લેખિતમાં, અને એમને કોમ્પ્યુટર પરીક્ષા. મોસ્ટ હવે જો મિત્રો આપણે સિલેબસ શું છે લેખિત કસોટીનો, પહેલો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 25 માર્ક્સ, ગુજરાતી વ્યાકરણ 25 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, ભારતનો અને ગુજરાતનો વર્તમાન બનાવો એટલે કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન, એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટિવ એટલે ગણિત, આ ત્રણે મળીને 50 માર્ક્સ. કોમ્પ્યુટરની પાયાની અગત્યની જાણકારી સંદર્ભ, કોમ્પ્યુટર થિયરી, એપેન્ડિક્સ જી એટલે એપેન્ડિક્સ જી આપેલી એના પ્રમાણે 25 ગુણ, જાહેરવહીવટ અને ભારતનું સંવિધાન એ 50 ગુણ, એટલે આ 50 ગુણ રહેશે. જો મિત્રો આપણે પછી આગળ જોઈએ એપેન્ડિક્સ જી શું છે. બીજું આ OMR રીતે રહેશે, એટલે દરેકનો 1 ગુણ રહેશે, અને પછી નેગેટિવ માર્ક્સ બી છે એટલે 0.25. અને જો મિત્રો તમને કોઈ પ્રશ્ન જવાબ ના આવતો હોય તો ફરજિયાત ઈ મારવાનો. જો ઈ નહીં મારો અથવા કંઈ બી બ્લેન્ક રાખશો તો તેનો 0.25 ગુણ કપાશે, એ ધ્યાન રાખજો. લેખિતમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારને ભાગ 2 માટે બોલાવવામાં આવશે. એટલે આના કુલ તમને કીધું કે 3 ગણા બોલાવવામાં આવશે, એટલે 3 ગણા એટલે 6,660 જેવા આસપાસ બોલાવવામાં આવશે. હવે બીજું, બીજા ભાગમાં કોમ્પ્યુટરની ટેસ્ટ કેવી રીતે લેવામાં આવશે. તો કોમ્પ્યુટરની ટેસ્ટ ગુજરાતી ટાઈપિંગના 20 ગુણ, અંગ્રેજી ટાઈપિંગ કસોટીના 20 ગુણ, અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી તેના 60 ગુણ. એ એપેન્ડિક્સ H આપેલું છે, એમાં તમે એનો સિલેબસ જોઈ શકશો. એટલે 60 ગુણમાં શું શું પૂછાશે એ નીચે આપેલું છે. લઘુત્તમ લાયકી, હવે મિત્રો તમારે 200 ગુણનું આપણે કુલ માર્ક્સનું પેપર છે, એટલે તમારે 80 માર્ક્સ લાવવા ફરજિયાત રહેશે. એટલે મેરિટ તો 80% તમે મિનિમમ લાવવા પડશે. પછી એમાં જે આવશે મેરિટ બનશે એ અલગ બનશે, એના 3 ગણા બોલાવશે. પસંદગી તૈયાર કેવી રીતે થશે. હવે મિત્રો તમે લેખિત પરીક્ષા પાસ કરી લીધી, અને પછી કોમ્પ્યુટરની ટેસ્ટની પરીક્ષા બી, એના માર્ક્સ બંને થઈને મેળવીને જે ફાઇનલ બને એનું મેરિટ બંને થશે. એટલે 200 + 100 300માંથી જે મેરિટ ફાઇનલ બને એ પછી સિલેક્શન થશે. સામાન્ય શરતો તો તમે વાંચી લેજો, એ તમને સાવ ઇઝી છે, એ આપણે આ ઉપર આવેલા એ રીતે પ્રમાણે છે કે સ્પોર્ટ્સમાં આવેલો અથવા એના કેટલા ગુણ આપવા એને જે આપશે. બીજું મોસ્ટ IMP કે આપણે આમાં એપેન્ડિક્સ જી તમને અત્યારે છેલ્લે કીધું કે કોમ્પ્યુટરની પાયાની જાણકારીના કીધું, એ આપણે લેખિતમાં પૂછાશે તો તમે એ જોઈ લેજો. આદિ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓફિસ પ્રોડક્ટિવ ટૂલ્સ, આમાંથી કંઈ પણ પૂછી શકે. એમાં MS ઓફિસ, MS વર્ડ, MS આઉટલુક એ વગેરે છે. પછી MS ઓફિસ આખું એ છે ઇન્ડિક ગુજરાતી. પછી ઇન્સ્ટોલેશન કઈ રીતે એ બી છે 4થો પોઈન્ટ. 5મો પોઈન્ટ બેસ્ટ પ્રેક્ટિસીસ
છઠ્ઠો પોઈન્ટ ટ્રબલ શૂટિંગ. આ બધા પોઈન્ટ એપેન્ડિક્સ જી એટલે થિયરીમાં પૂછાશે. ને એપેન્ડિક્સ એચ જે તમે પહેલી પરીક્ષામાં પાસ થશો તો પછી બીજું 60 માર્ક્સનું છે તેમાં શું પૂછાશે? તો તેમાં એક પહેલે મોસ્ટ એમપી કે ટેન્ડર છે 31 માર્ક્સનું, એટલે જે બી પૂછે ટેન્ડરમાં. પછી પીપીટી 10 માર્ક્સની, પછી એક્સેલ શીટ 10 માર્ક્સની, અને 10 માર્ક્સની એ કરેક્શનને એ રીવ પૂછે, કમેન્ટ રીમૂવ સ્પેલિંગ છે, એટલે મોસ્ટ એને કહેવાય વર્ડ ફાઇલ. એટલે આટલું મિત્રો છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરવા ના ભૂલતા, અને તમે જો સબસ્ક્રાઈબર ના થયો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. વિડીયો જોવા માટે થેન્ક્સ, અને આવા અમે વિડીયો લેતા આવશું. થેન્ક યુ ફોર વોચિંગ.